सीधा आपको अहमदाबाद लिए चलते हैं। गृह मंत्री अमित शाह वहां पर मौजूद हैं। सुचारू रूपे भक्तो आई सके એવું સ્થાન બનાવવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું। મિત્રો, નવરાત્રીનો મતલબ 9 રાત અને 10 દિવસ, દુર્ગાના 9 રૂપોની પૂજા આ 9 દિવસમાં આપણે કરીએ। 2 દેવીઓ મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની આરાધના પણ કરીએ અને 9 તિથિ, 9 નક્ષત્ર અને 9 શક્તિઓ ત્રણેયનો સમાવેશ કરી અને શક્તિનું આરાધના કરવાની આ પરંપરા આવનારા અનેક વર્ષો સુધી ન કેવળ ભારત, સમગ્ર બ્રહ્માંડ, સમગ્ર વિશ્વની અંદર સજ્જન શક્તિના સંગ્રહનું એક કારણ બનશે, એનો મને વિશ્વાસ છે। આજ અહીંયાથી હું જોઈ શકું છું હજારો યુવક યુવતીઓ ગુજરાતના દાંડિયા અને ગરબા માટે ઉત્સુક છે। મારે લાંબો સમય તમારી વચ્ચે અને દાંડિયાની વચ્ચે પસાર નથી કરવો। મિત્રો, 9 દિવસ સુધી માતાની ભક્તિના ઉત્સાહના સર્જન કરવાવાળા ગરબા અને દાંડિયાના ઉત્સવમાં આપ સૌનું ગુજરાત સરકાર વતી હું હૃદયથી સ્વાગત કરું છું। આપણે સૌ 2047માં આપણો દેશ, આપણું રાષ્ટ્ર સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બની દુનિયામાં દરેક ક્ષેત્રમાં પ્રથમ નંબરે આપણો દેશ હોય એવી માં શક્તિ જોડે પ્રાર્થના કરી અને આ ઉત્સવને ઉજવીએ। આપ સૌનું ફરી એકવાર હૃદયપૂર્વક સ્વાગત અને નવરાત્રિની અનેક અનેક અનંત શુભકામનાઓ। ધન્યવાદ।